એક અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। કીમ માંડવી સ્ટેટ હાઈવેનું તંત્રએ અહીં સમારકામ હાથ ધર્યું। અહેવાલ પ્રસારિત થયો અને તંત્રની યુદ્ધના ધોરણે હવે કામગીરી જોવા મળી રહી છે। કીમ 4 રસ્તા પાસે સ્ટેટ હાઈવે પરના ખાડાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। ખાડા પુરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હવે મોટી રાહત મળી છે। સ્ટેટ હાઈવે પર પડ્યા હતા 15 થી 20 ફૂટ લાંબા ખાડા। જ્યાં આ દ્રશ્યો આપ જુઓ કે જ્યારે અમે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે આ મોટા ખાડા જોવા મળી રહ્યા હતા અને મેજર ટેપથી ખાડાઓ માપી TV9એ તેનું રિયાલિટી ચેક પણ આપણે બતાવ્યું હતું। આ ખાડાઓમાં વાહન ચાલકો પટકાવવાના પણ અનેક બનાવો બન્યા હતા જેની માહિતી TV9એ પ્રસારિત કરી હતી, પણ ત્યારબાદ હવે આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અહીં સ્ટેટ હાઈવે પર 15 થી 20 ફૂટ લાંબા ખાડા સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે અને જ્યારે રિયાલિટી ચેક અમે કર્યું અને મેજર ટેપથી માપીને આ ખાડા અમે આપને બતાવ્યા હતા, પણ ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું। TV9ના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી અને આ ખાડાઓને પૂરવાની કામગીરી હવે ચાલી રહી છે। આ તસવીરો આપ જુઓ, હવે ખાડા પૂરવાની આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સુરતની અંદર જે મોટા ખાડા અને તેમાં વાહનોના પટકાવવાની જે ઘટનાઓ હતી તે આપ સુધી અમે પહોંચાડ્યો હતો અને આ બંને દ્રશ્યો આપ જુઓ કે જ્યારે મોટા ખાડા પડ્યા હતા ને હવે યુદ્ધના ધોરણે જે ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। TV9એ આ અહેવાલ પ્રસારિત કર્યો તેની ધારદાર અસર અત્યારે જોવા મળી રહી છે। કીમ 4 રસ્તા પાસે જે સ્ટેટ હાઈવે છે અને ત્યાં મોટા ભારે વાહનો સતત અવરજવર કરતા હોય છે અને આવા મોટા ખાડાઓની અંદર અનેક વાહન ચાલકો પટકાયા હતા અને તેમને ઈજાઓ પણ પહોંચી હતી, પરંતુ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે આ ખાડા પૂરવાનું કામ તંત્રએ હાથ ધર્યું। વધુ એકવાર TV9ના અહેવાલની અસર થઈ છે। સુરત જિલ્લાના કીમ 4 રસ્તા પાસે જે રસ્તો ખખડધજ બની ગયો હતો, TV9માં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હતું અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત જિલ્લાના કીમ 4 રસ્તા નજીક કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ગતરોજ આ રસ્તા પર 15 થી 20 ફૂટના મોટા ખાડાઓ પડી ગયા હતા। સ્થાનિકોને સાથે રાખીને TV9ની ટીમ દ્વારા મેજર ટેપથી આ ખાડાઓ માપવામાં આવ્યા હતા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે TV9ના અહેવાલ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી ઉઠ્યું હતું અને આજરોજ સવારથી જ યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં 15 થી 20 ફૂટ લાંબા અને ઊંડા ખાડા હતા તે હાલ પૂરી દેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિકો સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। જે રીતે સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ખખડધજ થઈ જતા હોય છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા હોય છે, છતાં જે જવાબદાર અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાંથી છટકતા હોય છે અને લોકોને જે સુવિધાઓ પૂરી પાડવાની હોય તેમાં નિષ્ફળ સાબિત થતા હોય છે। ત્યારે કીમ 4 રસ્તા પાસે જે રસ્તો ખખડધજ થઈ ગયો હતો, લાંબા સમયથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। આ રસ્તા પર રોજ અધિકારીઓ પસાર થતા હતા, છતાં તેઓ આ ખાડા કાન કરતા હતા અને આખરે TV9ની ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર જાગ્યું હતું અને આ ખાડા પૂરી દેવામાં આવતા વાહન ચાલકો સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। મેહુલ ભોકાવા, TV9 સુરત। રાજકોટમાં વરસાદે